પૂજ્ય માતાજી, આગમમાં ઠેર ઠેર સમ્યક્તોના લક્ષણ તરીકે 7 તત્વોનું યથાર્થ શ્રદ્ધાને જ મહત્ત્વ આપ્યું છે, તો તેમાં આટલું બધું શું રહસ્ય છે તે કૃપા કરીને સમજાવશો કે જેથી અમને સમ્યક રત્નની મહિમા જાણે. 7 તત્વની શ્રદ્ધામાં આચાર્યદેવને એક જીવ પદાર્થને મુખ્ય કહેવું છે, પણ એ સમજી શકે નહીં કે એક આત્મા પદાર્થ એટલે એને વ્યવહાર પણ સાથે, વ્યવહારની વાત પણ સાથે. 7 તત્વનું શ્રદ્ધા એટલે આત્માનું અંદર મુખ્ય તો આત્મા તરફની દ્રવ્ય દ્રષ્ટિ કરવી, એમ આચાર્યદેવને કહેવું છે. ભૂતાર દ્રષ્ટિને ગ્રહણ કર, પણ એમાં 7 તત્વ વચ્ચે 7 તત્વની શ્રદ્ધા વચ્ચે હોય છે. એટલે આચાર્યદેવ વ્યવહારથી વાત કરે તો કે અંદર આત્માને ગ્રહણ કરાવવાનો એમનો આશય હોય છે. એક આત્માને ગ્રહણ કર, ભૂતાર તત્વ, એક છતો અર્થ આત્મા પદાર્થ છે, એને ગ્રહણ કર. એની વચ્ચે આ બધા 7 તત્વ, જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ બધું આવી જાય છે. પૂર્ણ પાપ એ અંદર, કારણ કે તારે સાધક દશા પ્રગટ કરવી છે તો એમાં વચ્ચે આ વિભાવ છે. વિભાવમાંથી એ સંવર થાય, એમાંથી નિજરા થાય, વિશેષ શુદ્ધિ થાય, નિજરા થાય, અમુક શુદ્ધિ થાય તે સંવર થાય, પૂર્ણ શુદ્ધિમાં મોક્ષ થાય. આખી સાધક દશા અને સાધ્ય બે આચાર્યદેવ બતાવી રહ્યા છે. ભૂતાર દ્રષ્ટિથી ભૂતાર નયને મુખ્ય કર, એક મુખ્ય ચૈતન દ્રવ્યને મુખ્ય કરીને એમાં જે આ પર્યાયો થાય છે એ બે એમાં આવી જાય છે. આચાર્યદેવ આખો મુક્તિનો માર્ગ બતાવી રહ્યા છે. આચાર્યદેવને વ્યવહારથી વાત કરીને સમજાવવું છે એક જીવ તત્વને ગ્રહણ કરવાનું, પણ એમાં બે છે એમ નથી. જે કે છે વ્યવહારથી એટલે વ્યવહાર તદ્દન નથી એમ નહીં. આચાર્યદેવના એક શબ્દ જે હોય છે એ સત્ય ગ્રહણ કરવાનું હોય છે અને એ યથાર્થ મુક્તિ માર્ગ ગ્રહણ કરાવવાનો હોય છે. આચાર્યદેવ જે કહે છે એમાં જે વ્યવહારની વાત કરી એ તદ્દન ખોટી છે એમ નથી હોતી. આચાર્યદેવની જે કથની હોય સત્યતા ઉપર સત્ય જ હોય છે. માટે નિશ્ચય કઈ અપેક્ષાએ છે ને વ્યવહાર કઈ અપેક્ષાએ છે એ આત્માર્થીઓને સમજવાનું રહે છે. એમ આત્માર્થી હોય આખો મુક્તિનો માર્ગ સમજાવે છે આચાર્યદેવ કે મુખ્ય જે આત્મા છે એને ગ્રહણ કર, જીવ તત્વને ગ્રહણ કર, પછી એમાં બધી પર્યાયો હોય છે એનું જ્ઞાન કર અને મુખ્ય એક આત્માને ગ્રહણ કર. યથાર્થ જ્ઞાન હોય તો યથાર્થ તારી સાધના થશે. માટે યથાર્થ જ્ઞાન કર અને દ્રષ્ટિ તું એક મુખ્ય જીવ દ્રવ્યને રાખ, એના ઉપર દ્રષ્ટિ કર, એમ કહેવાનો આશય હોય છે આચાર્ય. એક જુદું જુદું જાણવા ખાતર જાણી લેવું એમ નથી, એની એક શ્રદ્ધા કરી લેવી કે જીવ છે, પૂર્ણ છે, આશ્રવ, પાપ, સંવર બધું આમ મંદ મોક્ષ બધું છે એટલી શ્રદ્ધા કરી દે એમ નહીં. શ્રદ્ધા નહીં, એક આત્મ તત્વને ગ્રહણ કર અને એની આ પર્યાયો છે એનું જ્ઞાન કર, એનામાંથી સાધના થાય છે. એમ આચાર્યદેવને કહેવાનો આશય એ છે. વ્યવહાર કહીને અંદરથી નિશ્ચય આત્માને બતાવવું છે. આચાર્યદેવના કથનો એટલે બધા રહસ્યવાળા હોય છે અને એ સમ્યક દર્શન, એક સમ્યક દર્શન પ્રગટ કરતા એમાં આખો મુક્તિનો માર્ગ આવી જાય છે. એમાં સમ્યક દર્શન, મુનિ દશા કેવળ એક સમ્યકત્વ ગ્રહણ કર્યું જે અનાદિથી પ્રગટ નથી તો એ સ્વાનુભૂતિ પ્રગટ થઈ, એમાં આખો એનો મુક્તિનો માર્ગ પ્રગટ થઈ ગયો. એમાં એ માર્ગ આખો એનો સ્પષ્ટ થઈ ગયો. એટલે 7 તત્વની શ્રદ્ધામાં એક ભૂતાર્થ દ્રષ્ટિથી તું જાણ બધું, એમ કેવું છે આચાર્યને. વ્યવહારથી વાત કરે એટલે એમાં ઊંડી વાત હોય છે આચાર્ય. જે સમજતા નથી એટલે એને વ્યવહારથી વાત કરી, પણ સમજાવવાનું ઊંડું હોય છે આચાર્ય. કોઈ એક મંદિર જવું છે, એમ કે મંદિર જવાનો હેતુ ભગવાનના દર્શન કરવાનો છે, પણ કોઈ કે ભગવાનના દર્શન કરવા છે ને કોઈ કે મંદિર જવું છે, તો મંદિર જવું એમાં હેતુ તો ભગવાનના દર્શન કરવાના હોય છે. એ મંદિર જવા પૂરતું મંદિર જવાનું નથી હોતું, પણ ભગવાનના દર્શન હોય છે. કોઈ એમ સીધો આત્મા કે અને વ્યવહારથી વાત કરે એમાં કહેવાનું એક આત્માનું હોય છે, કહેવાનું એક ભગવાનનું જ હોય છે કે ભગવાનના દર્શન કરવા છે મંદિર જઈને. એમ
જ્ઞાન દર્શન ચારિત્રની વાત કરી તો એમાં એક આત્મા એ ત્રણેયમાં એક આત્મા ગ્રહણ કર આત્માને સાધ્ય તરીકે રાખીને સાધક દશામાં આ જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવે છે. મંદિર દર્શન કરવા કીધું એટલે મંદિર જાય એમ કે એટલે મંદિરે જવું છે એમ નથી, ભગવાનના દર્શન કરવા જવું છે. મુખે તરત જ સમજી પણ જાય કે હા, સમજી જાય કીધું છે કે કે દર્શન ભગવાનના દર્શન કરવાનું કીધું છે. સાત તત્વનું જ્ઞાન અને સાત તત્વનું જ્ઞાન અને શ્રદ્ધાન કર એ આત્માનું જ્ઞાન અને શ્રદ્ધાન કરવા માટે. હા, એ એટલા માટે આત્માનું જ્ઞાન કરવા માટે સાત તત્વની શ્રદ્ધા કીધી છે. આત્માનું શ્રદ્ધાન કહેતા આપ સામર્થ્યના શ્રદ્ધાની વાત કરો છો? આત્માના સામર્થ્યની હેતુ એ છે? આત્માનું જ્ઞાન કરે એટલે આત્માનું સામર્થ્ય, આત્મા કેવું તત્વ છે એનું જ્ઞાન કરે. સામર્થ્ય એટલે એની અનંત ગુણોથી ભરેલું છે એમ ગ્રહણ કરીને પછી અનંત ગુણ ઉપર દ્રષ્ટિ રાખવાની નથી. આત્મા કેવો છે એક નાયક તત્વ એને ગ્રહણ કરવો તો એક અભેદની છે, પણ એનું કેવું અનંત સામર્થ્ય છે એમાં ભેગું બધું તું એ જ્ઞાનથી ગ્રહણ કરવાનું છે. આત્માનું અનંત સામર્થ્ય, આત્માના ગુણ પર એ જ્ઞાનથી ગ્રહણ કર, પછી દ્રષ્ટિ એક આત્મા પર સ્થાપવાની છે. શાસ્ત્ર વાંચો કરે તો કંઈ શાસ્ત્ર વાંચવા પૂરતું નથી, તો શાસ્ત્ર સમજને એમાં આત્માની ઓળખ એમ કહેવાનો આશય હોય છે. આચાર્ય એમ મંદિર જાઓ એટલે ભગવાનના દર્શન કરવાનું, એમ આત્માને ગ્રહણ કરવાનો આશય હોય છે. દર્શન દર્શન ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથની જ્ઞાની, વ્યવહાર કથની જ્ઞાનીને કહેવાય ચારિત્ર દર્શન. પણ નિશ્ચયથી ચારિત્ર નથી, દર્શન નથી, જ્ઞાન નથી. એમ એટલે એ ગુણ ભેદ નથી, પણ એ સ્વરૂપ તો છે જ્ઞાન દર્શન ચારિત્ર. એ ત્રણેય ગુણ આત્મામાં છે, પણ એ ગુણ ભેદમાં રોકાવું નહીં. ભેદ ઉપર વિકલ્પ કરવાથી રાગ થાય છે, માટે તું વિકલ્પ તોડીને આત્મામાં સ્થિર થા એમ કહેવાય. એક દ્રષ્ટિ એક આત્મા ઉપર સ્થાપી દે, એક જ્ઞાન ઉપર કે એક દર્શન ઉપર કે એક ચારિત્ર ઉપર એમ દ્રષ્ટિ નહીં સ્થાપતા તું એમાં રોકાઈશ ને એક નાયક ઉપર દ્રષ્ટિ સ્થાપી દે. પણ એ ત્રણ ભેદ વચ્ચે એને સમજાવવા માટે કહેવા માટે આવ્યા વગર રહેતા જ નથી. આચાર્યદેવ કહે છે ને કે ખેદ છે કે વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો જ નથી. જે અનાદિથી જે વિભાવમાં પડેલો એમાંથી સાધક દશા પ્રગટ થાય એટલે વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. એટલે જે નથી સમજતા એને વ્યવહારથી સમજાવવામાં આવે છે. પણ એને જે આત્માર્થી હોય એ આશય ગ્રહણ કરી લે છે કે ગુરુદેવને એક આત્મા ગ્રહણ કરાવવાનો છે હેતુ, પણ આ વચ્ચે સમજાવવા માટે આ બધું આવે છે. પણ એ નિશ્ચય વ્યવહારની સંધિ સમજવી જોઈએ. એમાંથી કોઈક આત્મા એક ગ્રહણ કરે અને આ જે સ્વરૂપ છે ગુણનું પર્યાયનું એ કાંઈ છે જ નહીં એમ છોડી દે તો ભૂલ થાય છે. એ બધાનું સ્વરૂપ સમજીને એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાની છે. પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો, માતાજીની અમૃતવાણીનો જય હો, પૂજ ગુરુદેવના રહસ્ય ખોલનાર ભગવતી માતનો જય હો, જયંતિ મહોત્સવનો જય હો, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો, 97મી જન્મજયંતિ મહોત્સવનો જય હો.